સુરત નવસારી મેન રોડ પર ઊન પ્લેટિનમ પ્લાઝા વિસ્તાન પછી ઊન આવે છે સચિન પહેલાં બરાબર। આ પ્લેટિનમ પ્લાઝા છે, એમાં એક્ઝામ સેન્ટર આવે। એક્ઝામ સેન્ટરના કારણે વારંવાર અહીંયા ટ્રાફિક જામ થાય છે। આ તમે જોઈ શકો છો, રોડની ઉપર કારોની લાઈન લાગેલી છે। આજે મેન સુરતથી નવસારી જવા માટે રોડ છે બરાબર। આ તમે જોઈ શકો છો, આ BRTSની ગ્રીલ, એના પછી આ રોડની બાજુમાં સલંગ આ કારોની લાઈન લાગેલી છે। એની બાજુમાં ફૂટપાથ છે, એની પછી સર્વિસ રોડ છે। સર્વિસ રોડ તો પેક જ કરવામાં આવે છે, આગળ હું તમને બતાવીશ જઈને। આજે થોડું રસ ઓછું છે, પણ ઘણીવાર તો એવું થાય છે કે અહીંયાથી આ સુરત નવસારીની ગાડીઓ પણ બધી અહીંયા અટકી જાય છે। આગળ હું તમને બતાવું। હવે આ છે એક્ઝામ સેન્ટર બરાબર, પ્લેટિનમ પ્લાઝા મોલ છે। આ તમે જોઈ શકો છો, આગળ આ પેરેન્ટ્સોની અને બાળકોની લાઈન લાગેલી છે। એનું પાર્કિંગ સેન્ટર પણ છે, નીચે એક્ઝિટ નીચે છે, પણ એમાં પણ એણે એક્ઝામ સેન્ટર માટે ટેબલો ને બધું ગોઠવી દીધું છે અને કોઈ સિક્યુરિટી નથી। આ રોડ પૂરું જામ કરવામાં આવે। હાઈક્લેરા જવા માટે બ્રિજ છે, એ બી પૂરું જામ કરે છે એ લોકો કાયમ। આ જોઈ લો તમે। અને SMCની અંદરમાં આવે છે એરિયો, સાઉથ ઝોન બી લાગે છે। ઝોનની ગાડીઓ આવે છે કાયમ સાફ સફાઈ માટે। પાનના ગલ્લા, લારીવાળા, નાના બિઝનેસમેનો જે બિઝનેસ કરતા હોય એ લોકોને ઉચકી જાય છે। અને RTO સુરત RTOની જે ક્રેન આવે છે 407, તે બધાને લોક કરી જાય છે। પણ આ ગાડીઓ જે બી પાર્કિંગમાં મૂકી હોય તે લોકોને હાથ લગાવતા નથી। ખબર નહીં હવે એમાં શું રાજકારણ છે કે શું રંધાઈ રહેલું છે, એ એક્ઝિટ ખ્યાલ નથી આવતું। આ તમે જોઈ શકો છો, આ બેંકની ગાડી જોઉં 108 કે એવું કંઈ આવે, ઇમરજન્સી કંઈ થાય તો બહુ ઘણી તકલીફ પડે છે।